આની એક શોર્ટકટ છે. શું શોર્ટકટ છે બતાવું તમને. 4-5 જણા તમારામાંથી ગણતા જ નતા, એમને ખબર છે કે આ બતાવશે હમણાં કંઈક શોર્ટકટ હશે બતાવો, આપણે શું કરવા મજૂરી કરવી જોઈએ, રાઈટ? તો એવું ના કરો, તમારે ગણવું જોઈતું તો તમને આ શોર્ટકટની વેલ્યુ થશે. ટ્રીક એવી છે કે નવડાવાળા કોઈ પણ સંખ્યાના ગુણાકારની ટ્રીક છે. એટલે કોઈ સંખ્યાને તમારે 9 થી 99, 999, 9999, 99,000 ટૂંકમાં બધા નવડા હોય એવી સંખ્યા સાથે ગુણાકાર કરવો છે તો એની ટ્રીક છે. શું છે ટ્રીક? તો આ નવડાવાળી સંખ્યાનો કોની સાથે ગુણાકાર કરવાનો છે? 36 સાથે. તમારે ગુણાકાર કરવો છે તમે શું કરશો? 36 માંથી 1 માઇનસ કરીને લખશો. પહેલા 36 માંથી 1 જાય તો 35. પછી હવે શું કરવાનું? તો આ જે જવાબ લખ્યો છે ને, જવાબને ધ્યાનમાં રાખવાનો. હવે બીજું બધું ભૂલી જવાનું. જવાબમાં જે આંકડાઓ છે એને ડાબી બાજુથી 1 by 1 9 માંથી માઇનસ કરતા દઈશું. 9 માંથી 3 જાય તો 6 અને 9 માંથી 5 જાય તો પતી ગયું જવાબ. મહેન્દ્રભાઈ એવું કહેવા માંગે છે ભરવાડ શું કરી? ફરીથી બતાવી દો, ફરીથી બતાવજો. 476 છે, એમાંથી એક માઇનસ કરવાના મહેન્દ્રભાઈ. એક માઇનસ કરીને લખો 475. પછી હવે ડાબી બાજુથી બધા આંકડા 9 માંથી માઇનસ કરવાના. 9 માંથી 4 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 5 જાય તો 4. પતી ગયો તમારો જવાબ. હમણાં આનો ગુણાકાર કરો તો વચ્ચે આડો ઉભો રહ્યો તો હું કઈ કેલ્ક્યુલેટર વાપરતો હતો, હું બહુ મગજ વાપરતો હતો? કઈ નહીં. 8967 એક માઇનસ કરો એટલે 8966. પછી ડાબી બાજુથી બધા આંકડા 9 માંથી માઇનસ કરો. 9 માંથી 8 જાય 1, 9 માંથી 0, 9 માંથી 3, 9 માંથી 3.